અમદાવાદ રિવરફ્રન્ટ પર ક્રૂઝ સેવા ફરી એકવાર શરૂ થઈ છે। 4 મહિનાના વિરામ બાદ રિવરફ્રન્ટ ક્રૂઝ સેવા શરૂ થઈ। ઓનલાઈન બુકિંગની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે। પ્રથમવાર જન્માષ્ટમીની ઉજવણી ક્રૂઝ પર થશે। જન્માષ્ટમી પર્વ દરમિયાન મટકી ફોડ કાર્યક્રમનું આયોજન છે। ક્રૂઝમાં રાત્રે 11 થી સવારના 4 વાગ્યા સુધી કાફે સેવા પણ શરૂ રહેશે। અમદાવાદ રિવરફ્રન્ટ પર ક્રૂઝ સેવા ફરી એકવાર શરૂ થઈ। 4 મહિનાના વિરામ બાદ આ ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી છે। ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા છે। પ્રથમવાર જન્માષ્ટમીની ઉજવણી પણ ક્રૂઝ પર થનાર છે। જન્માષ્ટમી પર્વ દરમિયાન મટકી ફોડ કાર્યક્રમનું પણ અહીંયા આયોજન છે। ક્રૂઝમાં રાત્રે 11 થી સવારના 4 વાગ્યા સુધી કાફે સેવા પણ શરૂ રહેશે। ગઈકાલથી ક્રૂઝ શરૂ થઈ ગઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં આવતા થયા છે અને આવનાર સમયની અંદર ક્રૂઝ રાબેતા મુજબ જ હવે ચાલવાની છે અને એના કારણે પ્રવાસીઓમાં અને ખાસ કરીને શહેરીજનોમાં ખૂબ આનંદનો માહોલ જોવા મળે છે। જે સિંધુ ભવનમાં કે જે એક મોડર્ન વર્લ્ડ જે છે, યુથ જે છે, એમને આકર્ષવા માટે રાતનો કેફે પણ અત્યારે રિવર ક્રૂઝ ઉપર ચાલુ થઈ ગયેલું છે। 15મી, 16મી, 17મીની જ્યારે વાત કરીએ તો ખૂબ મોટી સંખ્યામાં લોકો બુકિંગ કરાય છે। ખાસ કરીને યુથે પોતાની પાર્ટીઓ માટે આખી ક્રૂઝ ભાડે લીધેલી છે। જન્માષ્ટમીની વાત કરીએ તો આ વખત અમે કૃષ્ણ જન્મોત્સવ પણ ક્રૂઝ ઉપર મનાવી રહ્યા છીએ।